ગાઈઝ આજે આપણે ઇસ્તીમાં કાંઈ પહોંચી ગયા હતા. ત્યાંથી તો ભાઈ સનસેટનો વ્યૂ આવો આવતો હતો એટલે આપણે વિડીયો તો લઈ જ લેવાનો રે. સ્વાગત છે આપ સભી કા ડેલી બ્લોગ में. તો આજે આપણે ભાઈ ડાયરેક્ટ સીધા સાલમની દુકાને પહોંચી ગયા. સાલમમાં તો પતંગની દુકાન કરી હતી. સાલમને એક ખોટા કરી ઠપાટે પડી ગઈ મોઢા ઉપર. અબે સાલે ધોળિયો નાઈ ધોઈને રેડી થઈ ગયો એટલે આપણે થોડી કરીને રમાડી લીધો. ધોળિયો કહેતો છે ભાઈ રહેવા દે ને ભાઈ. સાંજ પડી ગઈ એટલે સાંજે આપણે ઇસ્તીમાં ગાય પહોંચી ગયા. કેમ કે ઇસ્તીમાં ગાયેથી ભાઈ જો સનસેટનો વ્યૂ આવો આવતો હતો ને ભાઈ ના પિંડાલનો થોડો સામાન પણ આવી ગયો છે. ધીમું ધીમું કામ ચાલુ છે. તમે ઇસ્તીમાં ગાય આવો એટલે ઇસ્તીમાં ગાય તમને એકલું સુકૂન જ મળે. જો જગ્યા કેટલી આલીશાન જગ્યા જોવો તમે. ને થોડા ઘણા પિંડાલ તો લાગીને રેડી પણ થઈ ગયા છે. તો ભાઈ શિવરનો જે ઇસ્તીમાં થવા જઈ રહ્યો છે અને શિવરને 80% જવાબદારી મળી છે તો બધા સાથે આવવાની ફિકર કરે. ને તાતો ભાઈ આવડા મોટા હિંચકા ખાવાના ચાલુ કરી દે. જોતો કરી લે પછી મારો શું વાક. મેં ત્યાં એક બે હિંચકા ખાઈ લીધા તો ભાઈ ચપ્પલ બહાર નીકળી ગઈ. ને આનાથી તો સમજીને જ દૂર રહેવાનું. કારે મારે કાંઈ નક્કી નહીં ભાઈ. સાલે તું. ને ત્યારબાદ આપણે બસ સ્ટેન્ડથી લઈને ઇસ્તીમાં ગા સુધીનો પરફેક્ટ વિડીયો શૂટ કરી દો લોકેશન વાળો. ચાલો તમને ઇસ્તીમાં ગા સુધીનો પરફેક્ટ લોકેશન આ વિડીયોમાં દેખાડી દઈએ. તમારે બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી જવાનું છે અને ટાણા ચોકડી વાળો સીધો રોડ પકડી લેવાનું છે. રાઈટ લેફ્ટ એકે સાઈડ ટર્ન નથી લેવાનો. સાવ સીધું આવી જવાનું છે. ને ત્યારે ગોપીનાથજી સાઈડ એક રાઈટ ટર્ન લેવાનો રહેશે. પછી સીધું આવી જવાનું એટલે ફાટક આવશે એટલે ઇસ્તીમાં ગા આવી જાય. ને આજની સારી વાત સાંભળતા જો ભાઈ બહુ મસ્તીની વાત છે. अल्लाह का शुक्र है मेरे दोस्त, हम तो जिंदगी जी रहे वो कई लोगों का सपना है. આ વાત કહેવાનો મિનિંગ એમ હતો કે ભાઈ જે અલ્લાહે આપણને આપ્યું છે એની કદર કરો. કેમ કે આપણે જે જગ્યાએ છીએ ને ત્યાં ઘણા લોકો પહોંચવાની મહેનત કરે છે.